हेलो मित्रों, स्वागत है તમારું મારા બ્લોગમાં। આજ અમે આવ્યા છીએ રામનાથ, અને રામનાથ જો અહીંથી સામું દેખાય છે, અને બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો, તમને રામનાથ બતાવવાના છે। જો અમે હું મારો મિત્ર બે આવ્યા છે ગાડી લઈને, અને રામનાથ દર્શન કરાવવાનો છો તો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો। અને જો અહીંથી તમને બતાવું રામનાથનો સીન, જો જો અહીંયા રામનાથ છે, જો અહીંયા મંદિર દેખાય છે। તો હમણાં હું તમને ઉપર જઈને બધું સીન બતાવું, તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। હાલો હવે મળું છું આગલા બ્લોગ। તો મિત્રો આપણે હવે રામનાથ પૂગવાની તૈયારીમાં છે, કારણ કે તમે બધા જે હોય કોણ કોણ ગયેલા હોય કમેન્ટ કરી દીજો। અને આ રોડ આવે એટલે ઢુકડું જ થઈ જાય। બસ જો આપણી એન્ટ્રી થઈ ગઈ છે રામનાથમાં, અને રામનાથમાં ટ્રાફિક નથી, કારણ કે ઠેઠ લગીને ગાડી વહી જાય હતી, નકર અહીંયા ગાડી રાખવી પડે। આપણે ઠેઠ લગીને ગાડી પુગાડી દીધી। જો આમે સીડી દેખાય છે, એટલે થોડાક પગથિયા ચડવા પડે એમ છે, પછી ઉપર મંદિર આવે એમ છે। તો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દઈ। ગાડી પાર્કિંગ કરીને આપણે સીધા પૂગી ગયા ઉપરથી થોડોક વ્યૂ લઈ લીધો, ઉપરથી વ્યૂ લીધો। હવે આપણે ઉપર ચડવાની તૈયારી કરી છે, તો મેં કીધું આપણો થોડોક સીન લઈ લઈ, પછી આપણે સીડી ચડવાનું ધીમે ધીમે હવે ચાલુ કરી। ધીમે ધીમે સીડી ચાલુ કરી ઉપર ચડવાનું, અને ધીમે ધીમે હાલ્યા ગયા। ને વાંદરા કાંઈ હતા નહીં, કારણ કે પબ્લિક કોઈ હતું નહીં, એટલે કોક નાખે તો વાંદરા આવે, નકર કોઈ આવે નહીં, એટલે ધીમે ધીમે હાલતા ગયા અમે। પછી ઉપર સીધા આવીને ઉપર સીન લઈ લીધો, કાંઈ ઘટે ને એવો વ્યૂ આવતો હતો, એક નંબર વ્યૂ આવતો હતો ગિરનારનો। પછી આપણે થોડોક મંદિરનો સીન લઈ લીધો, મંદિરનો સીન કાંઈ ઘટે ને એવો આવતો હતો। પછી આપણે ઉપર જવાનું તો ઉપર દર્શન કરી લીધા। પછી અહીંયા બધે દર્શન કરીને તમે આવા મંદિરે આવ્યો એટલે નકરું વાતાવરણ જોઈને તમને મોજ જ આવે, કાંઈ ઘટે જ નહીં, મજા જ આવ્યા રાખે। પછી જો મારો મિત્ર ઊભો હતો ને, મંદિરનો સીન લઈ લીધો, કાંઈ ઘટે ને એવો સીન આવતો હતો। પછી જો બધાય દર્શન કરી લેજો શિવલિંગોના। અને આપણો મિત્ર આવી ગયો મગર જોવાય, કાલો મગર જોઈએ નાખવી છે, પણ મગર કાંઈ હતી નહીં, એટલે આપણે બહુ પાણીમાં કાંઈ ગયા નહોતા, કારણ કે મનાય છે પાણીમાં ક્યાંય જવાની હેઠે, અહીંયા બોર્ડ મારેલ છે, એટલે આપણે નીચે ગયા નહીં। વાતાવરણ એક નંબર, ને મારો મિત્ર એટલા માટે પછી આપણે આવી ગયા કાવો પીવા। તો કાવો પીતા જો ડોડા છે, પછી ચનાચોર છે, સેવ, સોણું, માવા, બિસ્કિટ, બધી વસ્તુ અહીંયા મળે છે। મરચા, ચનાચોર, ગરમ, ભેળ, એટલી વસ્તુ અહીંયા મળે છે। એકમાં કાવો તૈયાર રાખેલો છે, ને એકમાં ગરમ। પછી મેન મારા મિત્રે લઈ લીધો કાવો, અને કાવાની ચુસ્કી મારવાનું ચાલુ કર્યું ધીમે ધીમે। અને આવા શ્રાવણ મહિનામાં બે ગયો હોય ને આપણે કાવો પીવા ગયા હોય ને, મજા જ કાંઈક અલગ છે એની। જો મારો મિત્ર કેવી સ્માઈલ આપે, જો કાવો પીતા હાલો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં।